સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, એમાં એક જ લેન્સ વપરાય, એક બહિર્ગોળ. તો આંખની તદ્દન નજીક રાખેલા ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સને સાદું સૂક્ષ્મદર્શક યંત્ર કહે છે. એક જ લેન્સ હોય બહિર્ગોળ લેન્સ, જે તમે મેગ્નિફાઇંગ ગ્લાસ વાપરો છો ને એ જસ્ટ કાઇન્ડ ઓફ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે. સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં એક બહિર્ગોળ લેન્સ છે, એની નજીક h ઊંચાઈની એક વસ્તુ રાખેલ છે. આ h ઊંચાઈની વસ્તુનું બહિર્ગોળ લેન્સથી અંતર ધારો કે u છે. હવે આ બહિર્ગોળ લેન્સમાંથી આવતા કિરણો, આપણે જાણીએ છીએ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ ક્યારે રચાય, એમાંથી આવતા બે કિરણોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. ધ્યાનમાં લઈએ છીએ ને, એક સમાંતર અને બીજું શામાંથી પસાર થાય, એના ધ્રુવમાંથી પસાર થાય. અને એ કિરણો જ્યારે બીજી તરફ જાય તો એ બીજી તરફ જ્યારે આંખથી જોવામાં આવે ને, જ્યારે આંખથી બીજી તરફ જોવામાં આવે, આ પ્રમાણે આંખમાં પ્રવેશેલો પ્રકાશ, તો અહીંયાથી એ વસ્તુના બંને કિરણોને રિટ્રેક્ટ કરીએ તો એ બંને કિરણો જે જગ્યાએ ભેગા થતા હોય એ જગ્યા એ પ્રતિબિંબનું સ્થાન છે. સામાન્ય રીતે પ્રતિબિંબ છે ને એ આંખના શાંતિથી જોવા માટે, મતલબ કે આરામદાયક રીતે જોઈ શકાય એ માટે કેવી રીતે રચાય છે, ડી અંતરે. ઓકે, તો વસ્તુની ઊંચાઈ h છે અને આની ઊંચાઈ h ડેશ છે. અહીંયા બંને છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને છે. વસ્તુ અંતરને u કહીએ અને પ્રતિબિંબ અંતરને શું કહીશું, v કહીએ. લખીએ અહીંયા આગળ. આકૃતિમાં ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ દર્શાવેલ છે. બહિર્ગોળ લેન્સ દર્શાવેલ છે, જેનાથી u અંતરે h ઊંચાઈની વસ્તુ મૂકવામાં આવે છે. ઓકે, h ઊંચાઈની વસ્તુ u અંતરે મૂકવામાં આવે છે. આ વસ્તુનું વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આંખ વડે મળે છે. ચલો, તો મોટવણીનું સૂત્ર યાદ છે ને, મોટવણી m બરાબર શું લખી શકો, v upon u. સમીકરણ નંબર 1 યાદ રહેશે ને મોટવણીનું સૂત્ર. હવે લેન્સનું સૂત્ર અહીં, લેન્સનું સૂત્ર કેટલું થાય, 1 upon u plus 1 upon v is equal to 1 upon f. યાદ રહી જશે ને. આગળ શું આવશે, માઇનસ આવશે. આને આ તરફ લઈ જાય અને આને આ તરફ લઈ જાય તો શું થશે, અહીંયા લખી દઈએ. આપણે 1 upon u ને કરતા બનાવવું છે, તો 1 upon u is equals to 1 upon v minus 1 upon f. મતલબ માઇનસ u ને આ તરફ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયો, બરાબર. તો અહીંયા 1 upon u is equals to શું થશે, vf ઉપર f minus v. આપણે મોટવણીનું જો સૂત્ર લેવું હોય તો અહીંયા આપણે શું લાવવું પડશે, v. તો આ v ને અહીંયા લઈ લઈએ તો v upon u is equals to f minus v upon f. Therefore v upon u is equals to f upon f. શું થશે, f upon f minus v upon f. ચલો સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ 1 માંથી v upon u ની કિંમત કેટલી લઈએ, m, જે સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 1 પરથી
m ઇઝ ઇક્વલ્સ ટુ v અપોન u. આ v અપોન u ની કિંમત કેટલી થશે? f અપોન f કેટલું થઈ જશે? 1 માઇનસ v. અહીંયા વસ્તુ અંતર કેટલું છે? આરામથી રચાય વસ્તુ પ્રતિબિંબ. તો આ v બરાબર કેટલું મળે છે આપણને? d જેટલું મળે છે. તો અહીંયા લખીશું d. પણ બીજી વાત કે જો આપણે સાઇન કન્વર્ઝન વાપરીએ બરાબર, તો આ તરફના અંતર કેવા થશે? પોઝિટિવ. અને આ તરફના અંતર કેવા થશે? નેગેટિવ. તો d આપણું કઈ દિશામાં છે? આપાત કિરણની દિશામાં. તો એ કેવો મળશે આપણને? નેગેટિવ. તો આનું સાઇન આપણે કેટલું વાપરીશું? નેગેટિવ. નીચે u. તો મોટવણી m બરાબર 1 પ્લસ d અપોન f થશે. સોરી, શું થશે? f થશે. જે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મોટવણી છે. પણ આ મોટવણી યાદ રાખજો, વસ્તુને પ્રતિબિંબ ક્યાં મળે છે? આની નજીક, લેન્સની નજીક. જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય તો શું કરીએ? તો અનંત અંતરે મળે એ માટે આપણે પેલી આપણી એન્ગ્યુલર મોટવણીને યાદ કરી લઈએ. કારણ કે અહીંયા વસ્તુ પણ નજીક છે અને પ્રતિબિંબ પણ શું છે? નજીક છે. પરંતુ જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય, હવે અનંત અંતર આપણે વાત કરીએ છીએ માઇક્રોસ્કોપની, પણ અનંત અંતર એટલે અત્યારે આ કિસ્સો કયો છે? તમારા હાથમાં એક વસ્તુ છે, જસ્ટ કાઇન્ડ ઓફ પેલા જે ડાયમંડ, જે હીરા ઘસતા હોય ને, ડાયમંડને શેપ આપતા કારીગરો હોય છે, એ લોકો જ્યારે એ જે ડાયમંડને દેખે છે એટલે ડાયમંડ અને માઇક્રોસ્કોપ એટલે એક જે એમનો જે કાચ હોય છે એ બંનેને આમ એકબીજાની નજીક રાખે છે. તો આ જે પરિસ્થિતિ રચાય છે એ આ પરિસ્થિતિ છે. પરંતુ ઘણી વખત એવું હોય છે કે વસ્તુ પ્રતિબિંબ અનંત અંતરે રચાય. પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો વસ્તુને આરામદાયક જોવા માટે મોટવણી શું હોય? ઓકે, તો આપણો પ્રશ્ન છે માઇક્રોસ્કોપમાં પ્રતિબિંબ. આ પ્રતિબિંબ કયા અંતર રચાય છે? નિયત અંતરે પ્રતિબિંબ. હવે જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો, જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો આપણે આંખ માટે જોઈ લઈએ પરિસ્થિતિ આખી, કે કોઈ પણ વસ્તુને આપણી આંખ જોવે છે તો આરામદાયક રીતે જોવા માટે એ વસ્તુને કેટલા અંતરે રાખવી પડે? બોલો, કેટલા અંતરે આરામદાયક તમે જોવા માંગો છો? કોઈ પણ લેન્સ નથી, સામાન્ય રીતે આરામદાયક, હા, નજીક બિંદુ, નિયર પોઈન્ટ. તો ધારો કે એક ઓબ્જેક્ટ છે અહીંયા, આ ઓબ્જેક્ટને આંખ દ્વારા તમારે આરામદાયક રીતે જોવું છે. તો આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ સમક્ષિતિજ સાથે વિચારીએ તો આંખથી જ્યારે તમે એને જુઓ છો ત્યારે બનતો જે વિઝન એંગલ છે, વિઝન એંગલ થઈ ગયો ને આ 1 અને 2, બંને વચ્ચેનો વિઝન એંગલ કેટલો થઈ ગયો? θ 0. અને આ અંતર કેટલું થઈ ગયું? 2. આ કયું અંતર થઈ ગયું? નજીક અંતર. બરાબર. પણ આ નજીક અંતરે રચાતો પ્રતિબિંબ કેમ આપણે આરામદાયક રીતે જોઈએ છીએ? કારણ કે એનો વિઝન એંગલ એટલો બને છે કે જેથી એ વસ્તુ અને આપણી આંખના લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ બંને ડી અંતરે હોય છે. એટલે આંખના લેન્સને શું છે? જાડો પાતળો થવાની કોઈ જરૂર રહેતી નથી, આરામદાયક રીતે જોઈ શકાય છે. પરંતુ જો આપણે હવે વચ્ચે લેન્સ મૂકી દઈએ, વસ્તુની વચ્ચે લેન્સ મૂકી દઈએ, લેન્સ મૂકતા શું પરિસ્થિતિ થાય? તો એ સમજી લઈએ કે ધારો કે લેન્સ મૂકી દીધો તમે, અહીં એક લેન્સ મૂકી દીધો છે, તો મૂકેલી વસ્તુ હવે તમારી યુ અંતરે છે. અહીંયાથી રચાતું, તમે જાણો છો ને, અહીંયાથી એક પ્રકાશનું કિરણ ને અહીંયાથી પસાર થતું એક પ્રકાશનું કિરણ. આ પ્રકાશનું કિરણ કેવું થશે? ને અહીંયાથી પસાર થતું પ્રકાશનું કિરણ એવી રીતે હશે કે આ બંને
કિરણોને રિટ્રેક્ટ કરીએ તો આ કિરણો હંમેશા અનંત અંતર સુધી ફેલાય, ભેગા નહીં થાય. સમજ પડે છે ને? અનંત અંતર સુધી ફેલાય. એ એંગલને આપણે તમારી બુકમાં કેટલો આપી દીધો છે? એંગલ થીટા આઈ. અને કેટલો આપી દીધો છે? થીટા આઈ. કારણ કે એ અનંત અંતરે રચાય છે. તો અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે ધારો કે h ઊંચાઈની વસ્તુ છે, અહીં લખીએ. ધારો કે h ઊંચાઈની વસ્તુને આંખથી આરામદાયક જોવી છે, તો આ વસ્તુ આંખ સાથે આંતરતો ખૂણો θ0 એટલો હોય કે તેનું પ્રતિબિંબ આંખ વડે ક્યાં રચાય? નજીક બિંદુ. રચાય. આ થીટા બહુ નાનો હોય છે, તો ચલો આના માટે tan થીટા લઈએ. tan θ0 કેટલો થશે? h/d. h/d યાદ રહેશે? θ0 ખૂબ જ નાનો હોય, કારણ કે વસ્તુ નજીક બિંદુએ છે, તો એ થીટા હંમેશા કેવો હશે? નાનો છે. ઘણી મોટી વસ્તુ નથી હોતી, આપણે નાની વસ્તુની જ વાત કરીએ છીએ. તો અહીંયાથી અહીંયા તો આંતરતા ખૂણો કેવો હોય? ખૂબ જ નાનો. તો θ0 ખૂબ નાનો હોય તો tan θ0 બરાબર શું લખી શકાય? θ0. therefore θ0 બરાબર h/d. નંબર 1. ઓકે. હવે આ પહેલી આકૃતિની વાત કરી દીધી. હવે બીજી આકૃતિમાં હવે વસ્તુ અને આંખ વચ્ચે, આપણી આંખ છે, આને ઓબ્ઝર્વ કરે છે, તો વસ્તુ અને આંખ વચ્ચે એક નાની કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ મૂકી દેવામાં આવે. વસ્તુ અને આંખ વચ્ચે નાની કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેનું પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે રચાય. અનંત અંતરે રચાય. તો અહીંયા શું લખીશું? h આ કેટલા અંતરે છે? f જેટલા અંતરે મૂકીએ ને, અનંત અંતરે ક્યારે રચાય છે વસ્તુનું પ્રતિબિંબ? એને કેટલા અંતરે મૂકીશું ત્યારે? f અંતરે. યાદ છે કે સમજાવું આ વાત? યાદ છે ને? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે આપણે મૂકીશું તો વસ્તુનું પ્રતિબિંબ કેટલે રચાશે? અનંત અંતરે. એટલે આ બે કિરણો કેવા થઈ જશે? સમાંતર. અહીં વસ્તુ કેટલા અંતરે હશે? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હશે. તો અહીંયા tan θi is equals to શું લખશો? f upon, બોલો શું લખશો? સામેની બાજુ h/f. સોરી, કેટલા લખશો? h/f. અને θi tends to 0, તો tan θi is equals to θi. Therefore θi is equals to h/f. નંબર 2.
યાદ રહેશે તમને? તો હવે આપણી મોટવણી યાદ કરી લઈએ. મોટવણીનું સૂત્ર યાદ છે ને તમને લોકોને? શું થશે? આ થઈ ગયું પ્રતિબિંબ, કારણ કે આ એંગલ પ્રતિબિંબનો છે ને આ કોનો એંગલ છે? વસ્તુનો. તો પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો ભાગ્યા વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો. આપણે શું લખીશું? અહીં મોટવણી m હોય તો m બરાબર પ્રતિબિંબે આંખ સાથે આંતરેલ ખૂણો. યાદ આવે છે મોટવણીનું બીજું સૂત્ર? આને એંગ્યુલર મોટવણી કહેવાય, કોણીય મોટવણી ભાગ્યા વસ્તુએ આંખ સાથે આંતરેલ ખૂણો. બોલો, પ્રતિબિંબે આંખ સાથે આંતરેલ ખૂણો કેટલો? થીટા ઇમેજ અને આ થીટા ઓબ્જેક્ટ. આ થઈ ગયું ને? થીટા ઓબ્જેક્ટ. ધીસ ઇઝ થીટા ઓબ્જેક્ટ. થીટા ઇમેજ ની કિંમત કેટલી છે? h/f. થીટા ઓબ્જેક્ટ ની h/d. તો મોટવણી m બરાબર શું લખી શકાય? h કેન્સલ, d ઉપર જશે તો શું થશે? d/f. આપણે બે ઓપ્શન લીધા. પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો અને પ્રતિબિંબ નિયત અંતરે રચાય તો. મોટવણીનો ફરક શું છે? આ નિયત અંતરે રચાતી મોટવણી અને આ અનંત અંતરે રચાતી મોટવણી. ફરક શું છે? હા, નિયત અંતરે રચાતા પ્રતિબિંબની મોટવણી અનંત અંતરે રચાતા પ્રતિબિંબ કરતા એક જેટલી વધારે હોય. એક જેટલી વધારે હોય. યાદ રહેશે ને? તો નિયત અંતરે રચાતા પ્રતિબિંબની મોટવણી રચાતા પ્રતિબિંબની મોટવણીથી એક જેટલી વધુ હોય. સાદા માઇક્રોસ્કોપનું પૂરી માહિતી શીખવાનો અર્થ એ છે કે જ્યારે પણ તમે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશો, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં, તો એમાં પહેલા લેન્સ વડે મોટવણી અને બીજા લેન્સ વડે મોટવણી, બંને મોટવણીનું શું થશે? ગુણાકાર થશે. પહેલા લેન્સ વડે જે મોટવણી લેવામાં આવશે એ વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈના સંદર્ભમાં પણ લઈ શકાય, સ્થાનના સંદર્ભમાં પણ લઈ શકાય. પણ બીજા લેન્સ વડે રચાતી મોટવણી છે ને, એ આપણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રના સિદ્ધાંત પ્રમાણે લઈશું. ઓકે? તો જ્યારે તમે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર ભણશો ત્યારે આ સૂત્રો તમારે ઘણા કામ લાગશે. બાકી એક લેન્સ વડે જે રચાતું પ્રતિબિંબ હોય એને તમે શું કહેશો? સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. કોઈ પણ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હોય, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હોય કે પછી તમે ટેલિસ્કોપ ભણશો, એ બધામાં આપણે મોટવણીના આધારે જ અભ્યાસ કરીશું. અને અહીંયા એક લેન્સ હશે અને એક લેન્સ પ્રમાણે જો તમને મૂલ્ય આપ્યા હોય તો આ સૂત્રોમાં કિંમત મૂકી અને તમે જવાબ લાવી શકો. ઓકે? ધેટ્સ ઓલ. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કેટલા લેન્સ વપરાતા હતા? એક. જ્યારે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બે લેન્સ વપરાશે. હવે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર કેમ બનાવવું પડ્યું? તો સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કોઈ પણ વસ્તુની મોટવણી 9 ગણી કે એનાથી ઓછી થતી. એટલે કાં તો 9 મતલબ જેટલી છે વસ્તુ એનાથી 9 ટાઈમ મોટી થતી, એનાથી વધારે મોટું કોઈ પણ વસ્તુ થતું નહીં. તો આ સમસ્યાને નિવારવા માટે એકના બદલે 2 બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો. 2 બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને પ્રથમ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ મેળવવામાં આવે અને બીજા લેન્સની કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તારમાં, ને એ પ્રતિબિંબને પછી મોટું અને વિવર્ધિત કરીને જોવામાં આવે તો અનેક ગણું મોટું કરીને એનાથી જોઈ શકાતું.
તો આકૃતિમાં અમે આકૃતિ દર્શાવેલી છે. આમાં બે લેન્સ છે. એક લેન્સ એવો છે કે જેની કેન્દ્ર લંબાઈ નાની છે, જ્યારે બીજો લેન્સ એવો છે કે જેની કેન્દ્ર લંબાઈ મોટી છે. મતલબ નાનો લેન્સ અને મોટો લેન્સ છે. જે નાનો લેન્સ છે, નાનો લેન્સને મોટા ભાગે વસ્તુની નજીક રાખવામાં આવે. આ વસ્તુ છે, ધારો કે h ઊંચાઈની વસ્તુ એ બી છે, બરાબર. આટલા અંતરે જાય એટલે આ ઊંચાઈ બી h જેટલી જ થશે. અને એ વસ્તુમાંથી પ્રકાશના બે કિરણો, આપણે જાણીએ છીએ વસ્તુનું પ્રતિબિંબ રચાય એટલે શું થશે? એક સમાંતર કિરણ આવે ને એક ધ્રુવમાંથી પસાર થાય. હવે આ વસ્તુમાંથી નીકળેલું પ્રકાશના બંને કિરણો જે સ્થાને એકબીજાને છેદે એ સ્થાને a' b' મતલબ કે પ્રથમ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાય છે. આ બંને જ્યાં છેદે ત્યાં. હવે આ વસ્તુ બીજા લેન્સ માટે, મતલબ આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે શું બનશે? વસ્તુ બનશે. વસ્તુ બનશે ને, તો જે પ્રમાણે અહીંયા પ્રતિબિંબ બનાવીએ એ પ્રમાણે પ્રતિબિંબ કેવી રીતે બનાવીએ? અહીંયા એક કિરણ કેવું લઈશું? સમાંતર. બીજું કિરણ કેવું લઈશું? ધ્રુવમાંથી પસાર થતું હોય એવું. રે ડાયાગ્રામ એકદમ સહેલો છે, કોઈ કોમ્પ્લિકેટેડ છે નહીં. પણ જે લેન્સ વસ્તુની નજીક છે એ લેન્સને આપણે શું કહીશું? વસ્તુ કાચ. ઓકે, વસ્તુ કાચ. અને જે લેન્સ આંખની નજીક છે એને આપણે કહીશું નેત્ર કાચ. આ યાદ રાખશો. વસ્તુ કાચ જેને આઈપીસ કહેવાય, એના આધારે એનું જે કેન્દ્ર લંબાઈ છે એને આપણે કેટલી કહીશું? FE કહીશું. જો આ રહ્યું ને FE. વસ્તુ અંતરને કેટલું કહીશું? U કહીશું. પછી જે આંખની નજીકનો કાચ છે, નેત્ર કાચ, એની કેન્દ્ર લંબાઈને આપણે કહીશું FE. સોરી, આને F ઓબ્જેક્ટ કહીશું અને આને કહીશું FE કહીશું. અને બંને વચ્ચેની જે જગ્યા છે, જે લંબાઈ છે, આને કહીશું ટ્યુબ લંબાઈ. ટ્યુબ લંબાઈનો ઉલ્લેખ તમારી પુસ્તકમાં નથી, એટલે તમને કોઈ પૂછે કે ટ્યુબ લંબાઈ એટલે શું, સામાન્ય પ્રશ્ન પૂછી નાખે કે ટ્યુબ લંબાઈ એટલે શું, તો વસ્તુ કાચ અને નેત્ર કાચના બંને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કહેવાય. યાદ રહેશે? સૂક્ષ્મદર્શક યંત્રની ટ્યુબ લંબાઈ કેવી રીતે લખશો? વસ્તુ કાચ અને નેત્ર કાચ બંનેના મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે લઈશું ટ્યુબ લંબાઈ. એપ્રોક્સિમેટ ટ્યુબ લંબાઈ એ આ પ્રમાણે છે. આ બંને લેન્સ વચ્ચેના અંતર પ્રમાણે એને મોટા ભાગે ટ્યુબ લંબાઈના આધારે જ તમે ટ્યુબ લંબાઈને બદલો છો. કોના દ્વારા? પેલા એના દ્વારા સ્ક્રૂ છે ને, ઉપરનો સ્ક્રૂ, જેના દ્વારા પેલો લેન્સ ઉપર નીચે થાય છે, તો તમે ટ્યુબ લંબાઈને બદલી શકો છો અંતર વધારીને. કારણ કે તમારે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવું છે તો પ્રતિબિંબનું સ્થાન બદલવા માટે તમે ટ્યુબ લંબાઈને બદલો છો. તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર તમારી બાયોલોજી લેબમાં વાપરો, ખબર છે, નીચેથી અરીસાથી તમે પ્રકાશ સેટ કરો છો, પછી જોવા માટે તમે સ્ક્રૂ ફેરવો છો ને, સ્ક્રૂ ફેરવો છો એટલે પેલો લેન્સ શું થાય છે? ઉપર આવે છે. ઉપર આવે એટલે ટ્યુબ લંબાઈ બદલાય. મોટા ભાગે ટ્યુબ લંબાઈ એટલે બંનેના મુખ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને લેવામાં આવે છે. તો આ વાતને યાદ રાખશો. હવે જે મુખ્ય કેન્દ્ર સાથે રચાતો ખૂણો છે, પ્રથમ મુખ્ય કેન્દ્ર સાથે, એને કહીશું બીટા. તો આ અભિકોણો છે એટલે આ પણ કેવો થશે? બીટા થશે. ઓકે. અને આંખ સાથે રચાતો જે ખૂણો છે એ ખૂણાને આપણે કહીશું, હા, આપણે બે તરફ જ લઈશું. વસ્તુ ઊંચાઈ h, તો આને શું કહીશું? h'. હવે આ પ્રતિબિંબ સમજો, આ પ્રતિબિંબ આ જે નેત્ર કાચના કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તારમાં પડે છે. તો આના વડે આપણે જાણીએ છીએ કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તારમાં પડશે તો શું થશે? મોટું કહીને વિવર્ધિત કહીને જોઈ શકાય. આપણે સાદા માઇક્રોસ્કોપમાં જોઈએ છે ને, તો સાદા માઇક્રોસ્કોપમાં કેટલી રચના હતી? આટલી જ રચના હતી. વસ્તુ ભલે ઉલટું છે તો એમાંથી બે પ્રતિબિંબ અને સીધું રચાતું હતું દૂરના અંતરે. તો બીજો નેત્ર કાચ એ આપણો સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તશે. તો સાદા માઇક્રોસ્કોપ વડે અહીંયા વસ્તુ દ્વારા રચાતું પ્રતિબિંબ દ્વારા આ પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે જે નેત્ર કાચ છે એના માટે કેવી તરીકે વર્તશે? વસ્તુ તરીકે વર્તશે. ને એમાંથી બે કિરણ, એક સમાંતર કિરણ અને એક ધ્રુવમાંથી પસાર થતું કિરણ, જે આંખમાં પ્રવેશે છે. આપણે આંખનો સ્કેચ દોરેલો છે.
આંખમાં પ્રવેશે છે અને એ આંખ દ્વારા જ્યારે જોવામાં આવે તો આ બે કિરણો દૂર જ્યાં ભેગા થાય ત્યાં આપેલી આ પ્રતિબિંબનું A ડબલ ડેશ B ડબલ ડેશ અને સિમિલરલી H ડબલ ડેશ પ્રતિબિંબ મળે છે, જે ઘણું મોટું મળે. જે ખામી સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં હતી કે 9 ટાઈમ જ મોટું થતું, એ ખામી અહીંયા દૂર થઈ જાય છે. કારણ કે પહેલી વખત મોટું પ્રતિબિંબ અને બીજી વખત એના કરતાં પણ મોટું પ્રતિબિંબ. તો પ્રતિબિંબને 2 વખત મોટું કરવામાં આવે છે 2 કાચ વડે. એટલે તમને કેવું દેખાય છે? એકદમ સૂક્ષ્મમાંથી બહુ મોટું અને વિવર્ધિત પ્રતિબિંબ દેખાય છે. હા, એના કારણે લાઇટ છે, એ લાઇટ એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા ઓછી થાય છે. તો તીવ્રતાને પહોંચી વળવા માટે તમે નીચેથી જે પ્રકાશ એન્ટર કરો છો, અથવા હવે તો એવા પણ સૂક્ષ્મદર્શક યંત્ર આવ્યા છે કે જેની અંદર લાઇટ ફિટ કરેલી હોય છે. ઓકે, તો આ જે આખી આપણી રચના છે, સિદ્ધાંત, રચના અને કાર્ય, એની એક વખત આપણે નોંધ કરી લઈએ. જો અહીંયા આપણે નોંધ કરી લીધી છે. પહેલા તો સિદ્ધાંત. સિદ્ધાંત બહુ સરળ છે કે પ્રથમ બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ બીજા લેન્સની કેન્દ્ર લંબાઈની વિસ્તારમાં પડે છે. આ બીજા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તારમાં પડે છે. અને જેને શું કરવામાં ખૂબ મોટું અને વિવર્ધિત કરીને જોવામાં આવે છે. બસ સિમ્પલ છે, યાદ રહી જાય ને સિદ્ધાંત. પ્રથમ આઈપીસ વડે નાના વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક મોટું ને ઉલટું પ્રતિબિંબ બીજા લેન્સની કેન્દ્ર લંબાઈના અંદરના વિસ્તારમાં પડે છે, જેને બીજા લેન્સ વડે વિવર્ધિત કરીને જોવામાં આવે છે. બસ આ એનો સિદ્ધાંત છે. સિદ્ધાંત પ્રમાણે આપણે એની રચના પણ લખી છે કે વસ્તુ તરફના કાચને આપણે શું કહીએ છીએ? વસ્તુ કાચ, જેની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઓછી હોય. નેત્ર તરફના કાચને આપણે શું કહીશું? નેત્ર કાચ, જેની કેન્દ્ર લંબાઈ વધુ હોય છે. આના પ્રમાણમાં વધુ હોય છે. વસ્તુ કાચ વડે વસ્તુનું વાસ્તવિક, ઉલટું અને વસ્તુથી મોટું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. આ પ્રતિબિંબ નેત્ર કાચ માટે નેત્ર કાચના કેન્દ્ર લંબાઈના વિસ્તારમાં પડે છે. નેત્ર કાચ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે અને આ વસ્તુને વિવર્ધિત કરી અને પછી બતાવે છે. ઓકે, તો આપણે ચર્ચા તો મોટાવણીની જ કરવાની છે. મોટાવણીની કરવાની છે તો આપણી પાસે 2 કાચ છે, એક વસ્તુ કાચ છે અને એક નેત્ર કાચ છે. તો આપણે શરૂઆતમાં વસ્તુ કાચની વાત કરીએ. આપણે 2 એંગલ તો લીધા જ છે, આ 2 એંગલ ખૂણા લીધા છે ને. તો નેત્ર કાચની મોટવણી, જો નેત્ર કાચની મોટવણી M હોય તો MO હોય, મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ, અને શું કહે છે? ઓબ્જેક્ટિવ. MO હોય તો MO બરાબર આપણે જાણીએ છીએ વસ્તુની ઊંચાઈ કેટલી છે? આ પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h. તો આપણે શું લખી શકીએ? h ડેશ અપોન h, જ્યાં h ડેશ બરાબર વસ્તુની ઊંચાઈ, સોરી, h બરાબર વસ્તુની ઊંચાઈ અને h ડેશ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ. અને નંબર 1 આપીએ, આપણે આની જરૂર પડશે. નંબર 1 આપી દઈએ. હવે h ડેશ અને h શું છે? કોઈ એવો ત્રિકોણ છે કે જેની 2 બાજુઓ છે? h ડેશ, યસ, આ એક ત્રિકોણની બાજુ છે જેમાં FO, A ડેશ અને B ડેશ છે અને h ઓબ્જેક્ટિવ O, A અને B છે. બરાબર? આ રહ્યા FO, O અને અહીંયા નામ આપી દઈએ N, FON. તો 2 ત્રિકોણ બને છે. ફરીથી યાદ રાખો, કયો ત્રિકોણ? ONFO. એમાં આ એંગલ કયો છે? બીટા છે. બીટા છે ને, તો આપણે લઈ લઈએ. આકૃતિમાં ત્રિકોણ FON માટે tan બીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? અહીંયા ધ્યાન આપો. tan બીટા ઇઝ ઇક્વલ ટુ આ h અપોન FO લઈ શકાય. કારણ શું છે? આ જેટલી હાઈટ છે એટલી જ હાઈટ અહીંયા h મળશે અને OF
એ શું છે? કેન્દ્ર લંબાઈ. કોની? ઓબ્જેક્ટિવની. ઓકે, તો આપણે શું લઈ શકીએ? h અપોન FO. તો h બરાબર શું લખી શકીએ? આપણે h જોઈએ છે. h બરાબર FO tan બીટા નંબર 2. બીજો ત્રિકોણ લઈ લઈએ, આ તરફનો ત્રિકોણ FO A ડેશ B ડેશ માટે. ત્રિકોણ FO A ડેશ B ડેશ માટે. અહીંયા પણ tan બીટા જ થશે, પણ tan બીટા અહીંયા ધ્યાન આપશો શું થાય છે? FO A ડેશ B ડેશ માટે tan બીટા H ડેશ ભાગ્યા FOA. અને FOA લગભગ કેટલો થાય છે? આના જેટલો, ટ્યુબ લંબાઈ જેટલો. એપ્રોક્સિમેટ, જો આની નજીક છે એટલે આને શું કરીએ છીએ આપણે? અવોઇડ કરીએ છીએ. તો લગભગ કેટલો થાય છે? ટ્યુબ લંબાઈ જેટલો. કારણ કે કેન્દ્ર લંબાઈના અંદર પડે છે, પણ એટલું અંદર નથી, લગભગ નજીક છે. તો ટ્યુબ લંબાઈ જેટલો. તો tan બીટા ઇઝ ઇક્વલ્સ ટુ H ડેશ અપોન L લઈ શકીએ, જ્યાં L શું છે? ટ્યુબ લંબાઈ. તો પછી H ડેશ બરાબર શું લખી શકીએ? L tan બીટા નંબર 2. નંબર 3. શું સમીકરણ 2 અને 3 ને આમાં મૂકી શકાય? તો સમીકરણ 2 અને 3 ની વેલ્યુ આમાં મૂકતા સમીકરણ 2 અને 3 ને એકમાં મૂકતા ચાલ, તો મોટવણીમાં H ડેશ છે, H ડેશ ની જગ્યાએ શું મૂકીશું? L tan બીટા. ઓકે, મોટવણી મેગ્નિફિકેશન ઓફ, અને અહીંયા H tan બીટા. tan બીટા કેન્સલ, તો MO ઇઝ ઇક્વલ, હા F0 નીચે H ઇઝ ઇક્વલ ટુ F0 tan બીટા. તો શું થશે? L અપોન F0, જે કોની કેન્દ્ર લંબાઈ છે? હા, ઓબ્જેક્ટિવની મોટવણી છે. અને નંબર 4 આપીએ. ઓકે, હવે આ વસ્તુ અહીંયા આવી ગઈ. હવે આપણે કોની મોટવણી લઈશું? આ નેત્રકાચની લીધી, નેત્રકાચની નહીં, સોરી, વસ્તુ કાચની. વસ્તુ કાચની, આ વસ્તુ કાચની મોટવણી હતી આ તરફની. હવે શું લઈશું? નેત્ર કાચની મોટવણી. નેત્ર કાચની મોટવણી. અહીં નેત્ર કાચ એ, જો અહીંયા આ નેત્ર કાચ એ A ડેશ B ડેશ ને કેવી બનાવશે? વસ્તુ. તો અહીં નેત્ર કાચ એ A ડેશ B ડેશ ને વસ્તુ તરીકે લેશે, અને કેવી રીતે વર્તશે? સાદા માઇક્રોસ્કોપ તરીકે. અહીં નેત્ર કાચ એ A ડેશ B ડેશ ને વસ્તુ તરીકે લઈ સાદા માઇક્રોસ્કોપની જેમ પ્રતિબિંબ વિવર્ધિત કરશે. શું કરશે? વિવર્ધિત કરશે. તો સાદા માઇક્રોસ્કોપની મોટવણી, નેત્રકાચની મોટવણી એમ આઈપીસ હોય તો બોલો એમ આઈપીસ કેટલા બને? યાદ છે? અનંત અંતરે રચાતું પ્રતિબિંબ કેટલું થશે? હા, જો અનંત અંતરે રચાતું પ્રતિબિંબ કેટલું થશે? હા, એક તો નિયરર પોઈન્ટ, જેને આપણે શું લખીશું? ડી,
એ ડી કેટલા અંતરે રચાશે? એ ડી એપ્રોક્સિમેટ આપણે કેટલું હશે? આટલું ડી, કારણ કે આરામદાયક રીતે આપણે પ્રતિબિંબને જોઈએ છીએ ને, આપણે ટ્યુબ લંબાઈને ફેરવીને આરામદાયક રીતે, તો ડી અપોન એફ ઈ, આને નંબર 5 કહીએ. ઓકે, જો આખા તંત્રની મોટવણી એમ હોય તો બંને મોટવણીઓનો શું થશે? ગુણાકાર. કારણ કે આ તો બે લેન્સનું સંયોજન છે ને, બે લેન્સનું સંયોજન થશે ને, તો આખા તંત્રની મોટવણી લેવી હોય તો બે લેન્સનું સંયોજન થશે. તો તંત્રની મોટવણી માટે અહીં તંત્ર એ વસ્તુ કાચ અને નેત્ર કાચનું સંયોજન છે. જેની સંયુક્ત મોટવણી એમ હોય તો m ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? યાદ છે ને બંને મોટવણીનો ગુણાકાર. કોનો કોનો? હા, મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ ઇન્ટુ મેગ્નિફિકેશન ઓફ આઈપીસ. મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ શું છે? હા, L અપોન FO, અને મેગ્નિફિકેશન ઓફ આઈપીસ D અપોન FE. જે સંયુક્ત સૂક્ષ્મદર્શકની મોટવણી છે. ઓકે, બહુ સરળ છે. આકૃતિ પણ તમે બનાવી શકો રે ડાયાગ્રામની મદદથી. એક જ નિયમ પ્રમાણે આપણે બનાવીએ છીએ. એનું સાદું વર્ણન લખી દો અને બંનેની મોટવણી શોધો અને બંનેની મોટવણીનો શું કરશો? ગુણાકાર કરશો. અહીંયા તમને જે ફાઇનલ પ્રતિબિંબ મળે છે ને, એની તીવ્રતા વસ્તુ કરતાં ઓછી હશે. કેમ ઓછી હશે? કારણ કે એ વિવર્ધિત થાય છે. વિવર્ધિત થાય છે એટલે એનો પ્રકાશ છે ને એ ફેલાય એટલે એની તીવ્રતા ઓછી થાય. તો આવા પ્રતિબિંબને જોવા માટે એક્સ્ટ્રા લાઇટની વ્યવસ્થા કરેલી હોય છે. એક્સ્ટ્રા લાઇટ તરીકે તમે તમારી પ્રયોગશાળામાં મેં કહ્યું એ પ્રમાણે શું કરો છો? તો કે બારી પાસે લઈ જાઓ છો અને પ્રકાશને પરાવર્તન કરો છો સ્લાઇડની નીચેથી, કે જેથી તમને વસ્તુ સારી રીતે જોઈ શકાય. એ સિવાય હવે તો સારા એવા સૂક્ષ્મદર્શક યંત્ર આવ્યા છે કે જેની અંદર લાઇટ ફિટ કરેલી હોય છે. તો એની અંદર પણ આ લાઇટનું પ્રમાણ વધારવા માટે આનો ઉપયોગ થાય છે. હું વેવ ઓપ્ટિક્સમાં આને હજુ ડિટેલમાં સમજાવીશ તમને. અને એ સિવાય તમે જોયું હશે પેલા અમુક મેડિકલ ક્ષેત્રે જે એન્ડોસ્કોપીને એમાં વપરાય છે ને, એ પણ એક પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્ર જ હોય છે કે જે પેટની અંદર એક નળી મૂકવામાં આવે, એના દ્વારા જોઈ અને એનું પ્રતિબિંબ બહાર જોવામાં આવે છે. તો આમ અનેક પ્રકાર ત્યાં આપણા પેટના અંદરના જે ખામી છે એ જોવા માટે જે નળી ઉતારવામાં આવે એને એન્ડોસ્કોપી કહેવાય. એ એન્ડોસ્કોપી વડે પેટના અંદરના જે પણ ખામી છે એ જોવામાં આવે તો અંદર પણ એની સાથે એક લાઇટ ફિટ કરેલી હોય છે, જેથી અંદર કોઈ ખામી હોય તો ખ્યાલ આવી જાય. તો આ પ્રકારે મોટવણી એ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બે લેન્સ વડે બનતું હોવાથી ઓબ્જેક્ટિવ અને આઈપીસ આ બંનેની મોટવણીનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. એટલે આપણે સંયુક્ત મોટવણી મેળવી શકીએ. ઓકે, બહુ સરળ છે. એકાદ બે વખત પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે.